એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પાલેજમાં વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગરના પાલેજમાં પીએચડીની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે। પાલેજ આઈઆઈટીની આ વિદ્યાર્થીની જેણે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે। 8 દિવસ પછી પણ આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। રિસર્ચ ગાઈડ સાથે પેટન્ટ મુદ્દે સમસ્યા હોવાનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે। માતા પિતા પર મીડિયાથી દૂર રહેવા સંસ્થાએ દબાણ કર્યું છે। માતા પિતાને આઈઆઈટી મેનેજમેન્ટનો સમગ્ર મામલે ઢાંક પીછોડો સામે આવી રહ્યો છે। તો પાલેજ ખાતે આ વિદ્યાર્થીનીએ પોતાની જીવનલીલા સંકેલી દીધી। આપઘાતનો પ્રયાસ કર્યો, તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું અને હવે માતા પિતા પર પણ દબાણ લાદવામાં આવી રહ્યું છે કે તેઓ મીડિયા સમક્ષ ન આવે। તારીખે જ એમના રૂમમાં આવેલા અને 3 તારીખે રાત્રે એમના પતિ તથા માતા પિતા અને એમના મિત્ર સાથે વાત પણ કરેલી। 3 તારીખ પછી એમને કોઈ વાતચીત થયેલ નથી, એટલે 3 તારીખ પછી કોઈ પણ સમયે એમણે એમના રૂમમાં અંદરથી બારણું બંધ કરીને આપઘાત કરી લીધેલ હોવાનું માનવું છે। બીજું કોઈ એમના પતિ છે તેમના પિતા વગેરેને પૂછપરછ કરતા કોઈ એલિગેશન કરેલ નથી। બારણું બંધ કરીને આપઘાત કરવામાં આવ્યો। આ વિદ્યાર્થીની દ્વારા પાલેજ ખાતે આ વિદ્યાર્થીની ભણતી હતી, હોસ્ટેલમાં જ તેણે આપઘાત કર્યો છે। તો આ સાથે જ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આ આપઘાત બાદ। તો આજ અંગે અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી લાઈવ। સોનલ, શું આખો મામલો અને અત્યારે તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે? દીપા, સમગ્ર મામલાની જો વાત કરીએ તો પશ્ચિમ બંગાળની જે એક સ્કોલર યુવતી 33 કે 34 વર્ષની આ યુવતી પીયુ ઘોષ કે જેણે ગુજરાતમાં આઈઆઈટી પાલેજ, ગાંધીનગરના પાલેજ ખાતે જે આઈઆઈટી આવેલી છે ત્યાં તેના હોસ્ટેલ રૂમમાં જ ગળા ફાંસો ખાઈ અને આપઘાત કર્યો। પણ આ સમગ્ર ઘટનાની વિચિત્રતા એ છે દીપા કે જે તેને આત્મહત્યા કરી તે કેમ્પસમાં જ કરી, હોસ્ટેલના રૂમમાં જ કરી અને તેમ છતાં છે કે 3 દિવસે આ સમગ્ર ઘટનાની જાણ, તેની આત્મહત્યાની જાણ છે તે જે હોસ્ટેલના સત્તાવાળાઓ છે તેને થવા પામી, આઈઆઈટીના સત્તાવાળાઓને। અને એ પણ ત્યારે કે જ્યારે પીયુની એક મિત્રએ તેના રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જે ન ખુલ્યો અને તેણે જાણ કરી આઈઆઈટીના સત્તાધીશોને, ત્યારે તેમને આ સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો અને જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે પીયુનો જે દેહ છે તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો। તેણે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હતી। તેણે તેના રૂમની દિવાલો પર લખ્યું હતું કે તેના જે વસ્તુઓ છે, તેને જે બિલોંગિંગ્સ છે તે જરૂરિયાતમંદોને આપી દેવામાં આવે અને તેનું જે શરીર છે તેનું દેહદાન કરવામાં આવે રિસર્ચ માટે થઈને। તે નેનો પાર્ટિકલ્સ પર રિસર્ચ કરી રહી હતી, સ્કોલર વિદ્યાર્થીની હતી। છેલ્લા 5 વર્ષથી તે ગાંધીનગર આઈઆઈટી ખાતે રિસર્ચ કરી રહી હતી। જેના જે રિસર્ચ ગાઈડ હતા તે ચક્રવર્તી હતા, તે પણ બેંગોલી હતા અને તેમના હસ્તક ત્યાં રિસર્ચ કરી રહી હતી। તેનું રિસર્ચ ટૂંક જ સમયમાં પૂર્ણ થવામાં હતું અને તેના પેટન્ટ કરાવવાની વાત ચાલી રહી હતી। પણ ક્યાંક ને ક્યાંક એક મુદ્દો સામે આવી રહ્યો છે આ સમગ્ર ઘટનામાં કે તેણે આત્મહત્યા એકાએક કરી લીધી। જ્યારે હવે આખું રિસર્ચ પૂર્ણ થવામાં છે ત્યારે આવા સંજોગોમાં રિસર્ચના પેટન્ટ આવે એ એક રિસર્ચર માટે સૌથી મોટી વાત ગણાતી હોય છે। પણ એ પેટન્ટની રાહ જોયા વિના, એ દિવસની રાહ જોયા વગર જ એણે એકાએક તેનું જીવન શા માટે ટૂંકાવી લીધું તે બાબત શંકા પ્રેરે છે। સાથે સાથે જ તેના રૂમની જો વાત કરીએ, તેના રૂમમાંથી જે વસ્તુઓ મળી છે, એક તો લોકડાઉન જેવા વખતમાં તે છેક પશ્ચિમ બંગાળથી ગુજરાતનો પ્રવાસ કર્યો અને પરત આવી હતી, કેમ કે લોકડાઉન હોવાના કારણે તે તેના પશ્ચિમ બંગાળ ખાતેના તેના નિવાસસ્થાને તેના માતા પિતા પાસે જતી રહી હતી। પણ અચાનક જ તે 15 દિવસ પહેલાં અહીંયા ગુજરાત આવી, આઈઆઈટી ખાતે આવી અને આઈઆઈટીની બહાર જ્યાં તે ભાડાના મકાનમાં રહેતી હતી ત્યાં તે 14 દિવસ ક્વોરન્ટાઇન થઈ અને ત્યારબાદ તે આઈઆઈટીનું જે હોસ્ટેલનો રૂમ છે ત્યાં રહેવા માટે થઈ હતી। ક્વોરન્ટાઇનમાંથી બહાર આવ્યા બાદ અને હજુ એ હોસ્ટેલ રૂમમાં ગયા અને તેને 2 જ દિવસ થયા હતા અને 3 જુલાઈ બાદ તેણે ગળા ફાંસો ખાઈ લીધાનું અનુમાન હાલના તબક્કે લગાવવામાં આવી રહ્યું છે। પણ જ્યારે તેનો મૃતદેહ ઉતારવામાં આવ્યો ત્યારે તે સડી ચૂક્યો હતો, ઓળખી ન શકાય તે હદે તે મૃતદેહ કોહવાઈ ગયો હતો। પણ અત્યારે સવાલ હવે એ થાય છે કે પીયુના જે માતા પિતા છે પશ્ચિમ
બંગાળથી તેઓ અહીંયા આવ્યા અને સમગ્ર ઘટનાનો જ્યારે તેમને ખબર પડી તેમના પર તો એક આઘાત વજ્રાઘાત થયો હતો, કેમ કે એકની એક પુત્રી હતી પીયુ તેમની. પણ જ્યારે એક રિસર્ચર તરીકે એક રિસર્ચરને જ્યારે આત્મહત્યા કરવાની જરૂર પડે છે ત્યારે સૌથી મોટો સવાલ એ જ થાય છે કે એવું શું બન્યું એ 2 દિવસની અંદર કે પીયુએ અચાનક જ આત્મહત્યા કરી લીધી. તેના રૂમની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેના રૂમમાંથી એક ડાયરી પણ મળી. એ ડાયરીમાં એવું લખાણ પીયુએ લખ્યું હતું કે હવે મારે શું કરવું, આઈ ક્વિટ એવો તેણે શબ્દ વાપર્યો હતો. હું આ બધું જ છોડી દઉં કે પોતાની જાતને ખતમ કરી દઉં. આવા અનેક સવાલ પીયુએ પોતાના નામ સાથે તેની ડાયરીમાં લખ્યા હતા. અને સાથે સાથે જ તેનું રિસર્ચના પેટન્ટ કરાવવાની જે વાત હતી, તેના મિત્ર વર્તુળમાંથી જે વાત જાણવા મળી છે તે મુજબ તેના જે ગાઈડ છે ચક્રવર્તી, તેની સાથે કદાચ પેટન્ટ બાબતે તેને એક વિવાદ ચાલી રહ્યો હતો કે રિસર્ચ સંદર્ભે કેટલીક થોડું વધુ ઊંડાણમાં જવાની એક બાબત હતી. તે સંદર્ભે એક વિવાદ ચાલી રહ્યો હતો તેના ગાઈડની સાથે, અને તે સંદર્ભે આ સમગ્ર મામલો સામે આવ્યો હોય તેવી એક બાબત, એક અનુમાન હાલના તબક્કે લગાવવામાં આવી રહ્યું છે. પણ જો પોલીસ તપાસની વાત કરીએ તો પોલીસ એવું કહી રહી છે કે તેને માઇગ્રેનનો દુખાવો હતો, તેની બીજી કોઈ સમસ્યા ન હતી. અને તેના માતા પિતા જે છે તેની પૂછપરછ કરવામાં આવી છે. તેના જે હસબન્ડ છે જે વોશિંગ્ટનમાં છે અને તે પણ એક રિસર્ચર છે, તે હજુ ગુજરાત આવી પહોંચ્યા છે. તેની સાથે પણ તેમણે વાતચીત કરી છે, પોલીસે પૂછપરછ કરી છે, પણ કોઈએ કોઈ એલિગેશન કર્યા નથી, આવું પોલીસનું કહેવું છે. પણ સૌથી મહત્વનો એક સવાલ દીપા અહીંયા એ થાય છે કે લોકડાઉન જેવા સમયમાં જ્યારે એક રિસર્ચ સ્ટુડન્ટ છેક પશ્ચિમ બંગાળથી ગુજરાત આવે છે તો તે અંગત કારણોસર તો આવ્યું જ ન હોય, કેમ કે તો તેને હોસ્ટેલમાં રહેવાની પરવાનગી ન મળે. આ પહેલો સવાલ છે. બીજો સવાલ એ છે કે જ્યાં સુધી આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટની વાત છે તેના નિયમો અત્યંત કડક હોય છે. રિસર્ચ ગાઈડે જો તેને બોલાવી ન હોય તો તેને જે હોસ્ટેલનું કેમ્પસ છે તેમાં જ પ્રવેશ ન મળે. આવા સંજોગોમાં જ્યારે તેને પ્રવેશ આપવામાં આવ્યો છે પીયુને, તો એ બાબત સ્પષ્ટ છે કે તેના રિસર્ચ ગાઈડે આવા લોકડાઉનના સમયમાં પણ તેને તાત્કાલિક અસરથી ગુજરાત આવવાનું કહ્યું હોય તો જ તે ગાંધીનગરના તેના હોસ્ટેલ ખાતે પહોંચી હોય. આ બાબત છે. જોકે રિસર્ચ ગાઈડ જે છે તે સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે, જોકે કોઈ મીડિયા સાથે તેમણે વાતચીત કરી નથી, પણ તેના મિત્ર વર્તુળમાંથી અને પોલીસની સાથેની વાતચીતમાંથી જે બાબતો સામે આવી છે, રિસર્ચ ગાઈડ ચક્રવર્તીનું કહેવું છે કે તેણે પીયુને બોલાવી નથી. જો પીયુને રિસર્ચ ગાઈડ તરફથી બોલાવવામાં નથી આવી તો એઝ અ સ્ટુડન્ટ તેને એ કેમ્પસમાં જ પ્રવેશ ન મળી શકે. આ પણ એક સવાલ છે. તેને સ્ટુડન્ટ તરીકે કેમ્પસમાં પ્રવેશ મળ્યો છે, એનો મતલબ જ એ છે કે રિસર્ચ ગાઈડે તેને બોલાવી છે, અને ગાઈડના બોલાવ્યા બાદ 2 દિવસ એ કેમ્પસમાં રહી, અને કેમ્પસમાં એવું તો શું થયું કે તેને આપઘાત કરી લેવો પડ્યો, પોતાની જાતને ખતમ કરી દેવી પડી, એવી કઈ ઘટના બની? આ એક સૌથી મોટો સવાલ હજુ સુધી ઊભો છે, અને પોલીસ પણ આ મુદ્દે તપાસ કરી રહી છે, પણ હજુ સુધી તપાસ ઠેરની ઠેર છે. તેનાથી વધુ એક બાબત સામે આવી છે દીપા, કે આ સમગ્ર મામલો અત્યાર સુધીની જો આઈઆઈટીના દેશભરની આઈઆઈટીની જો વાત કરીએ તો એક સૌથી મોટો સવાલ થાય છે કે જી સોનલ, હું આપણે અટકાવવા માંગીશ. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સાથે સિનિયર રિસર્ચ ફેલો નીતિન બાયલ પણ જોડાઈ ગયા છે. नितिन શું કહેશો આપ? આ જે રિસર્ચર છે, जो ये रिसर्चर थी अभी स्टूडेंट थी, अभी कुछ ही दिनों में उनको पेटेंट मिलने वाला था और इस तरह से उन्होंने आत्महत्या की है। हाँ जी, ये एक दुखद घटना है। ये एक 25 वर्षीय वयस्क जो कि IIT गांधीनगर में रह के अभी अपना PhD खत्म कर रहे थे, और उनका काफी अच्छा रिकॉर्ड रहा है, काफी अच्छा उनका अभिलेख रहा है PhD के टाइम पे। ये बड़ी दुखद घटना हमारे सामने आई है, और हम कोशिश कर रहे हैं कि किसी तरीके से जो है ये सबके सामने समस्या आए, इसका जो है इन्वेस्टिगेशन किया जाए, और ये क्यों हुआ, कैसे हुआ, और एक सामाजिक समस्या जो है बनती जा रही है आत्महत्या की। इस पे किस तरीके से रोक लगाई जा सकती है, किस तरीके से इसको जो है इस पर दबाव डाला जा सकता है ताकि ये लोगों की जान बच सके। नितिन जी, आपको क्या लगता है कि ऐसे स्टूडेंट्स, ऐसे ब्राइट स्टूडेंट्स जो हमारे देश का जो भविष्य है उसको सुधार सकते हैं, और जब ऐसे लोग ऐसे आत्महत्या करते हैं तो वो रिसर्च जो इंडस्ट्री है वहाँ पे बहुत कोशिशों के बाद तो पेटेंट मिलता है, इतनी मेहनत इन्होंने की होगी और उसके बाद पता नहीं उनकी मानसिक स्थिति कैसे होगी कि उन्होंने आत्महत्या की है। हाँ जी, तो ये जो मानसिक स्थिति जो बनती है उसमें सबसे बड़ा जो किरदार जो होता है वो आत्मविश्वास की कमी के कारण होता है, और उस आत्मविश्वास की कमी के जो है बहुत सारे जो है निम्नलिखित कारण मैं बता सकता हूँ। जिस तरीके से PhD जो है की जाती है यहाँ पर, इतना उच्चतम स्थान जो है प्राप्त है इस शिक्षण प्रणाली में, इसमें तो जो है आत्मविश्वास की कमी जो है बहुत तरीके से होती है। कई लोगों का जो है, कई स्टूडेंट्स का जो है अपने रिसर्च गाइड के साथ जो है अच्छी तरीके से जो है कम्युनिकेशन नहीं हो पाता है इसके रिगार्डिंग,
और अकेलापन जिस तरीके से हो जाता है, सोसाइटी से अलग हो जाते हैं थोड़ा सा, क्योंकि रिसर्च में आपको बहुत सारा योगदान जिस तरीके से देना होता है, और आगे चल के जो है जिस तरीके की परिस्थितियां बन सकती है, आपको कभी भी जो है इस चीज में पक्का जो है आपको सर्टेनिटी नहीं होती है कि आप इसके क्लियर करने के बाद, पीएचडी होने के बाद आप कहाँ जाएंगे, कैसे क्या करेंगे, है ना। तो ये जो है 25 से 30 वर्ष की एज में एक वयस्क जो होता है वो पीएचडी के जो है डिग्री के लिए अपने आप को तैयार करता है करने के लिए। तो उस दौरान जो है बहुत तरीके की चीजें होती हैं जो कि उसको झेलनी पड़ती है। घर से ही प्रेशर होता है, बहुत सारे दोस्त होते हैं जो कि जिनकी नौकरी लगे हुए काफी साल हो जाते हैं, उनके भी बच्चे होते हैं, शादियां हो जाती हैं। तो ये सीधा सीधा अगर हम लोग अगर इसका कारण देखें तो आत्मविश्वास की कमी होती है, और आत्मविश्वास की कमी के होने के कारण जो है बहुत सारी चीजें जो है आसपास जो घटित हो रही होती हैं, तो वो धीरे धीरे जो है एक भयावह रूप लेती है, और उसके कारण फिर ये आखिर में जो है इस तरीके का जो है मतलब जो नहीं होना चाहिए, इस तरीके का जो है कदम किसी को उठाना पड़ जाता है। जी बिल्कुल नितिन जी, मंतव्य न्यूज से बातचीत के लिए शुक्रिया। તમારા સંવાદદાતા સોનલ જોડાયેલા છે। સોનલ, આ પ્રકારની જ્યારે સ્થિતિ સર્જાય, આ પ્રકારના જ્યારે બ્રાઇટ સ્ટુડન્ટ્સ હોય અને તેઓ આત્મહત્યાનો જ્યારે પ્રયાસ કરે અથવા પોતાની જીવનલીલા સંકેલવામાં તેઓ સફળ સાબિત થાય, એટલે કે આ દેશને તો નુકસાન છે જ, પરંતુ તેઓ માતા પિતાનું પણ નથી વિચારતા। જી દીપા, જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે, રિસર્ચ ફેલો જે હોય છે, જે હમણાં નીતિન બાયલ આપણી સાથે વાત કરી રહ્યા હતા, ફોનલાઈન પર જોડાયા હતા, એ નીતિન બાયલ એક આખું ટ્વિટર ટ્રેન્ડ પણ ચલાવી રહ્યા છે આ સમગ્ર ઘટના બાબતે, અને પીયુ ઘોષની જે આત્મહત્યા છે તેના સંદર્ભે એક ફેસબુક પેજ પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આઈઆઈટી ગાંધીનગરના જે સત્તાધીશો છે તેમના તરફથી આ સમગ્ર મામલો જે છે તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને તે જે પેજ બનાવવામાં આવ્યું હતું ફેસબુક પેજ, તે પણ ડિલીટ કરાવી દેવામાં આવ્યું, અને સમગ્ર જે જો કે અત્યારે જે પિટિશન છે તે ચાલી રહી છે, ઓનલાઈન પિટિશન આ સમગ્ર મામલા સંદર્ભે ચલાવવામાં આવી રહી છે, અને તેમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ સહી કરી ચૂક્યા છે, અને તેઓ સમગ્ર મામલામાં પીયુ ઘોષના મામલામાં ન્યાયિક તપાસ ઈચ્છે છે તેવું એક ટ્વિટર હેન્ડલ પણ શરૂ કરવામાં આવ્યું છે, જે નીતિન બાયલ હમણાં આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા, તે પણ આ ટ્વિટર હેન્ડલ કરી રહ્યા છે, અને સાથે સાથે જ એક જે ફેસબુક પેજ તો ચોક્કસપણે ડિલીટ કરાવી જ દેવામાં આવ્યું છે, પણ તેમના તરફથી પણ એક પ્રયાસ એવો કરવામાં આવી રહ્યો છે, જે ઓનલાઈન પિટિશન છે તેમાં પણ વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવો એક પ્રયાસ તેમના તરફથી કરવામાં આવી રહ્યો છે, અને આવા જ સંજોગોમાં સવાલ એ જ થાય છે કે સમગ્ર દેશની જે આઈઆઈટી છે તેમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, પણ આ ઘટના પરથી રહસ્ય ક્યારે ઉંચકાશે તે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર સોનલ માહિતી માટે।